સતત 6 વર્ષોથી કૃષ્ણ લડ્ડુ ગોપાલના જન્મદિવસની ઉજવણી, શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ. જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વાગત મહેલ બંગલોમાં રહેતા છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમીના પ્રસંગને પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો તથા કૃષ્ણ પ્રેમીઓ સાથે શોભાયાત્રા, જન્મોત્સવ, પ્રસાદ અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જગતના નાથ એવા ભગવાન કૃષ્ણને યાદ કરી તેમના ભક્તિમાં લીન થાય છે. ત્યારે સતત 6ઠ્ઠા વર્ષે ઉજવાઈ રહેલા આ પ્રસંગ વિશે શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે, આવો જાણીએ. શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ. મેહુલ રાવલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું અને છેલ્લા 5 વર્ષથી શોભાયાત્રાનું મારા ઘરેથી ચાંદખેડા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચોમાસાનો સમય છે, પરંતુ ભગવાનની કૃપાથી વરસાદ વગર અમારી શોભાયાત્રા પૂર્ણ થઈ એ ઠાકોરજીના આશીર્વાદ છે. આ શોભાયાત્રાને લઈને અમે તમામ કૃષ્ણ પ્રેમીઓ અદ્ભુત આનંદ અનુભવ કરી રહ્યા છે. સાથે 26 ઓગસ્ટના રોજ ખાસ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અમારા ઘરે પણ ધામધૂમથી ઉજવણી થવાની છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જણાવતા કહ્યું કે શ્રી કૃષ્ણનો જન્મ આસુરોનો નાશ અને અધર્મનો નાશ કરવા માટે થયો હતો, પરંતુ વારંવાર એના માટે થયો છે, જેના કારણે મેં પણ બીડું પકડ્યું છે કે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક અભિયાન ચલાવ્યું છે કે હર ઘર તિરંગા, તે જ રીતે મેં પણ યજ્ઞ કરીને નિર્ધારિત કર્યું છે કે હર ઘર કૃષ્ણ કી સેવા. મારા અભિયાનને તમામ લોકોને સાથ આપવા વિનંતી કરી રહ્યો છું, કારણ કે આ કરવાથી તમારું ઘર મંદિર થઈ જશે અને ભગવાન કૃષ્ણથી મોટું આ દુનિયામાં કશું જ નથી. અદ્ભુત લીલા છે ભગવાન કૃષ્ણની. તેમણે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સાક્ષાત તમારામાં જ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણનું મહત્વ જાણો. મારું નામ મેહુલ ચંદુભાઈ રાવલ છે. 6 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું. અમારા ઠાકોરજીના અમારા ઘરે 5 વર્ષ થયા. એ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. સંપૂર્ણ સજ્જ સારી રીતે ઠાકોરજીના ચમત્કારથી એક પણ ટીપું વરસાદ આવ્યા વગર મારી શોભાયાત્રા પૂરી થઈ અને આ અદ્ભુત લીલાઓનો અમે નિરંતર અનુભવ કરી રહ્યા છીએ, અદ્ભુત આનંદ અનુભવ કરી રહ્યા છીએ. અને 26 તારીખે જે જન્માષ્ટમી છે એ નિમિત્તે બી અમારા ઘરે જન્મોત્સવ ઉજવાશે અને એ નિમિત્તે બી આનંદ કરજો. એક વાત એવી કરીશ કે શ્રી કૃષ્ણનો જન્મ દુષ્ટોનો નાશ કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે થયો છે અને વારંવાર એવી રીતે જ થયો છે. અને હવે એવું મેં બીડું પકડ્યું છે, જેમ કે નરેન્દ્ર મોદી સાહેબે જે વસ્તુ કરે છે કે હર ઘર તિરંગા, એવી રીતે મેં પણ સ્વયં એવું નિર્ધારિત કરીને એક યજ્ઞ ચાલુ કર્યો છે કે હર ઘર કૃષ્ણ કી સેવા. અદ્ભુત વાત છે અને સાથ આપજો. હર ઘર કૃષ્ણ કી સેવા એટલે તમે સમજો કે તમારું ઘર મંદિર થઈ જશે. એનાથી મોટું આ દુનિયામાં કશું છે જ નહીં. અદ્ભુત લીલા है कृष्ण की. आप स्वयं को एक बार जान के तो देखो, प्रभु आप में ही विराजमान है. आप स्वयं को जानो, स्वयं की श्वास को पहचानो. बाहर ढूंढने से कुछ नहीं मिलेगा. बाहर सिर्फ पाखंड है, बाहर कुछ ना मिलेगा. बाहर परमात्मा को ढूंढने जाओगे तो परमात्मा नहीं मिलने वाला है. आपको परमात्मा को, श्री कृष्ण को ढूंढना है तो स्वयं के भीतर उतरो, स्वयं की श्वास को जानो, स्वयं की श्वास को पहचानो. अंदर आई, भीतर गई, बाहर गई, रुकी, क्षण भर रुकी. इसको जो आपने जान लिया तो श्री कृष्ण का साक्षात्कार हो जाएगा. आपके भीतर जो श्री कृष्ण विराजमान है वो अभी सो रहे हैं, वो जागृत नहीं है. जैसे आपने श्वास पहचान ली वैसे ही आप समझो कि आपके भीतर का कृष्ण जागृत हो गया. स्वयं परमात्मा है. पूरे ब्रह्मांडों के ब्रह्मांड का आधिपति, जगत पिता, मायापति जो कृष्ण है वो अद्भुत है. वो एक ही परमात्मा ऐसा है जिसको आप तू तड़ाक से बात कर सकते हैं, बाकी सबको मान सम्मान देना पड़ता है. और यही कृष्ण वो जगत पिता है. आप एक बार उसके शरणागत होके तो देखे, उसके होके तो देखे. मैं बोल रहा हूँ कि मनुष्य मात्र के पास श्री कृष्ण की शरणागति के अलावा कोई विकल्प है ही नहीं. आप एक बार उसके होके तो देखो, आप एक बार उसको जान के तो देखो. जय जय श्री राधे. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.